પાટણથી સમાચાર બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે વિરોધ. દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ. યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકી સૂત્રોચ્ચાર કર્યા. પાટણ એચએનજીયુમાં બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા. ગત રાત્રે યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં રોકાયેલ બાસ્કેટબોલના ખેલાડીઓ દ્વારા દારૂની પાર્ટી કરાતા ઝડપાયા. કુલપતિની ચાલુ મિટિંગમાં કાર્યકરો પહોંચી નોંધાવ્યો વિરોધ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક તરફ દારૂની પાર્ટી ચાલી રહી હતી. યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકીને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો છે. કુલપતિની મીટિંગ ચાલી રહી હતી એ દરમિયાન જ એનએસયુઆઈ દ્વારા અંદર મીટિંગમાં ઘૂસી અને વિરોધ કરવામાં આવ્યો છે. બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલના દ્રશ્યો છે. પાટણ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકી. દારૂની મહેફિલ કરનાર સામે નથી થઈ ફરિયાદ. કાર્યવાહી નહીં કરાય તો ભૂખ હડતાલ કરીશું. યુનિવર્સિટીમાં કાળા કાચવાળી ગાડી લઈ લુખ્ખા તત્વો આવે છે. એનએસયુઆઈ ગુજરાત કરે છે તો ધમકી મળતી હોવાનો આરોપ. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા 2 દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂખ હડતાલ કરવાના છીએ. અને યુનિવર્સિટીની અંદર બ્લેક કલરની ગાડીઓ, કાળા કાચવાળા લુખ્ખા તત્વો યુનિવર્સિટીની અંદર આવે છે. એનએસયુના વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરે તો એમને ધમકી મળે છે.